ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલને ઝટકો લાગ્યો। આરોપી તથ્ય પટેલની અરજી હાઈકોર્ટે ફગાવી। તબીબી કારણસર હંગામી જામીન આપવા માટે આરોપીએ અરજી કરી હતી। હૃદયરોગ સંબંધી કારણ આપી હંગામી જામીનની માંગ કરી હતી, અરજી કરી હતી, પરંતુ આ અરજી ફગાવી દેવામાં આવી છે। અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ 9 લોકોના મોત થયા હતા। 9 નિર્દોષોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો આ અકસ્માતમાં અને એ જ તથ્ય પટેલ જે અત્યારે જેલમાં બંધ છે અને વારંવાર કોઈના કોઈ કારણ ધરી જામીન માટે અરજી કરી રહ્યો છે। હૃદયરોગ સંબંધી કારણ આપી અને જામીનની માંગ કરી હતી, પરંતુ હાઈકોર્ટે આ જામીન અરજી ફગાવી દીધી છે। તો તથ્ય પટેલને ઝટકો, હાઈકોર્ટે તથ્ય પટેલની હંગામી જામીન અરજી ફગાવી છે। સંવાદદાતા તેજસ મહેતા ફોન લાઈન પર જોડાયા છે। તેજસ, શું વધુ જાણકારી? જી, ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસની અંદર આરોપી તથ્ય પટેલે જે જામીન માટેની અરજી કરી હતી, મુખ્યત્વે વચગાળાના જામીન, હંગામી જામીન આપવા માટેની રજૂઆત કરી હતી। સ્પેશિયલ કોર્ટે અરજી નામંજૂર કરતા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી હતી, જેમાં હૃદયરોગ સંબંધી બીમારી હોવાનું કારણ આપીને હંગામી જામીન આપવામાં આવે તે પ્રકારની રજૂઆત કરાઈ હતી। જોકે સરકાર તરફથી આ અરજીનો વિરોધ કરાયો હતો અને રજૂઆત કરાઈ હતી કે જે પ્રમાણેના મેડિકલ પેપર્સ જે છે, બાકીની જે વિગતો છે, તે તમામને જોતા કોર્ટે આ હંગામી જામીન જે છે તે નામંજૂર કરવા જોઈએ તે પ્રકારની રજૂઆત હતી। તમામ પક્ષોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે તથ્ય પટેલને ઝટકો આપ્યો છે અને વચગાળાના જામીન, જે હંગામી જામીનની માંગણી કરવામાં આવી હતી, તે અરજીને ફગાવી દીધી છે। આભાર તેજસ, જાણકારી આપવા માટે।